એ છોડ્યું ગાયા ગા નહીં લો અને કામડે ઓલા બકરા પાવર આવશે ને પછી ક્યારે નાખ્યો હટ નહીં લો આ ભેંસું ખાણીમાં ન જાય હો म्हणजे आले म्हणजे બાબલા હું લાયો એ બાદશાહ બાબા મેળામાંથી હું દૂરબીન લાવ્યો છું એ હા આનું શું કરવાનું સમજો બાદશાહ બાબા હામી ખાણે બાયું નાય છે ને બેઠા બેઠા ઝૂમ કરીને આમ જોવાનું હા પછી એવી મજા જોવાની આવે તને થાવ નજીક લાગે બાદશાહ બાબા મને જોવા દઈશ અરે તને બાદશાહ બાબા જોવા દેવાનું હોય ને હાલ આપણે જઈ તો હાલ હાલ એકદમ થાવ ઉભો ત્યાં જઈને બેઠા બેઠા બે જોઈશું આમ જો દૂરબીનમાં ઝૂમ કરી હાલ એકદમ કે છોડ્યું ગાયા ગા નહીં લો હાલો ઘડીક અહીં ઉભો રે બાદશાહ બાબા ઘડીક હું દૂરબીનમાં જોઈ લઉં ભારે મજા જોવાની આવે છે હો બાદશાહ બાબા હાલે ઘડીક તું જો મજા આવી ગઈ હાલે બાદશાહ બાબા ઘડીક તું જો તાતો શેડો પડ્યો મને તો બાદશાહ બાબા હો પેટમાં હાલે ઘડીક તું જો એ છોડ્યું ગાયા ગા તમારી સુંદડીઓ પહેરો ઓલો બાબલો તમારો બાપ તમને દૂરબીનમાં જોવે હે એ બાદશાહ બાબા ભાગ ઓલી ડોશી ભાળી ગઈ આપણે હવે સાહેબ બેને હંતાવું જોશે એકદમ ભાગ ભાગ એકદમ ઉભો રે તારી માને ઉભો રે ક્યાં ભાગે ઉભો રે આમ તો જો મારો રોયો ભાગી ગયો હવે આ મહણિયા બાબલાનું શું કરવું જોઈએ બોલો હવે એનું કાંઈ ન કરવાનું હોય ગામમાં જઈને કઈ હાલો બધાયને હાલો કાટતા અલ્યા મેળે બેડે જાતા કે નહીં હા મેરામાં જ ગયા હોય ને કોણ કોણ હું બાબલો પછી કાંઈ લાવ્યો ના સરપંચ હું તો કાંઈ નથી લાવ્યો પણ બાબલાએ એક દૂરબીન લીધું હવે દૂરબીન શું હાટ લીધું ને એ કાંઈ નથી ખબર દૂરબીન હા અત્યારે દૂરબીન ને શું કરવું એ ખબર 3000 નું લીધું બોલ ગાંડો છે દૂરબીન શું કરવું છે એ સરપંચ તમે ઓલા બાબલાનું કઈક કરો કાંવરી શું બાબલે કર્યું એ આ મારી છોડીઓ નાતી હતી ને તો ઓલું દૂરબીન લાયો હે ને ત્યાં ઝૂમ કરીને જોતો તો એનો ઓલો બાંટલો પાપો અરે એની સાહિત્યનો સરપંચ એટલે જ ને આ દૂરબીન હારું હારું જોવા હાટું લીધું હોય છે હવે આનું તો કાંઈક કરવું જોઈશે હો સાડિયા એ એમ કહીને સાહેબને ફોન કરી દે સાહેબને ફોન કરું ફોન કરી હા રહ્યો સાહેબને ફોન કરું રહ્યો આ કર હટ હાલો સાહેબ તમે ફતેપુરની ખાઈનું બજાવો કયો કા એ અમારા ગામનો ઓલો બાબલો બાંઠો નો રહ્યો આ અમારા ગામની સોડીઓ ખાઈને નાવા જાય ને તે આખો બેઠો દૂરબીનમાં જોવે છે આ તમે ખાયો ખાવજો એ સાહેબ આવે છે ખાઈનું બાજુ હાલો આપણે એ બધ જઈ હાલો હાલો બોલતો નહીં બાદશાહ બાબા હાલો હાલો એ બાબલાને તો મારી મારીને તોડી નાખો જોવો સાહેબ નહીં ક્યારે આવશે એ સાહેબ આવતા દિશી હવે સાહેબને ફોન તો કર્યો છે આવતા જોઈ ને હાલો ઓ ગાડી આવી એ હા આયા સાહેબ હા સાહેબ એ આવો સાહેબ આવો એકદમ એલા બાબલો મોહણીયો છે ક્યાં સાહેબ એ ખાઈનું બાજુ જ છે ખાયણું બાજુ હા હાલો દેખાડો મને હાલો ક્યાં ગયા મારા દીકરા એ આ રહ્યા ને આટલામાં જ ક્યાંય કહીશે
એક કામ કરો, બધાય પાણા ઉપાડો અને આટલા બધાય પાણા મારો. લે બાદશાહ બાપા, મારો. એ બાદશાહ બાપા, હું તને શું કહું છું, આપણે જો આ પાણો ઈટી જાય છે ને તો આપણે બે મરી જઈશું. એ તો હું કહી દઉં હાસું, ભલે ને આપણે જેલમાં લઈ જાય. એ, હું અહીંયા છું. તારી જાતના અહીંયા હાલ તો. તારી માને તને એમ હતું ને કે હું હાથમાં નહીં આવું કા? મારો દીકરો અહીંયા બયું બેઠી બેઠી લુગડા ધોવે છે અને તું આ દૂરબીન લઈને ઈને જોવસ. કરીશ આવા ધંધા? એ સાહેબ, હવે આવા ધંધા કોઈ દી નહીં કર. હવે મંદિર જવા છે. એ, તમે બધા કાર્યો અહીંયા હાલ તો. તું એને ભેગો છો ને? કરીશ આવા ધંધા? ના સાહેબ, જવા દો મને. જાવા ક્યાંથી દઉં? હાલે આ દૂરબીન લઈ લે હાલ. તારી માને અહીંયા જેલમાં બેઠો બેઠો મારો ટકો જોજે ઝૂમ કરીને હાલ. આ માલતીનો થા. સાહેબ આ સુધરે નહીં ને ત્યાં લગાને છોડતા નહીં. અરે સરપંચ, આને આજીવન લગી છોડવા જ નથી મારે. હાલે આ માલતીનો થા હાલ. હાલો હવે આપણે હવના ઘરે જાઓ.